Good evening. You're watching The Fact Flash, and tonight on the headliner, I bring you a story that questions the very core of Vadodara civic administration, where we've interviewed the Vadodara City Congress President Rutvij Joshi. Now, the Standing Committee of Vadodara's Municipal Corporation, the body that takes key financial and policy decisions for the city, is now under fire. A letter has been written to the Prime Minister of India himself demanding the dissolution of this very committee. The man behind this move is Vadodara City Congress President Rutvij Joshi. According to him and his party, the committee has been involved in large-scale financial irregularities. For instance, the committee allegedly approved the purchase of vessels at 3,238 rupees each when the market price is only 280 rupees. Contractors, they claim, were paid close to 7,000 rupees for every cremation, nearly double the actual cost. And perhaps most damaging, Congress argues that last year's Vadodara floods were not just a natural disasters, but became a man-made one because of mismanagement and misplaced priorities by this very standing committee. Now, to understand this better and to hear directly from the man behind this move, we spoke to Vadodara City Congress President Rutvij Joshi. Here's that conversation. Hello there, you're watching The Fact Flash's Perspective, and today this segment is going to be in Gujarati. આપણી સાથે ઋત્વિજ જોશી છે, જે વડોદરા શહેરના કોંગ્રેસ પાર્ટીના પ્રેસિડેન્ટ છે. અને આજે he has sent a letter to the Prime Minister of India, ભારતના PM ને તેમણે એક પત્ર મોકલ્યો છે. હવે what is this letter? It is a very important letter, but what is this letter? એ આપણે એમની પાસેથી જાણીશું. Thank you so much અમારી સાથે વાત કરવા માટે. અને ઋત્વિજભાઈ, what is the letter that we sent us? શું લેટર હતું સવારે જે તમે મોકલાવ્યો? વડોદરા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. બોટમ ટુ ટોપ, એટલે કે કોર્પોરેશનમાં છેલ્લા 30 વર્ષથી મેયર, કોર્પોરેટર બધા ભાજપના છે, મેજોરિટી. ગુજરાતના મુખ્યમંત્રી ભાજપના છે અને પ્રાઇમ મિનિસ્ટર ભાજપના છે. અને જે પ્રાઇમ મિનિસ્ટર છે એમને તો વડોદરાની પ્રજાએ એ લોકોને ખોબે ખોબરીને વોટ આપ્યા જ્યારે પ્રધાનમંત્રી વડોદરામાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. એટલું જ નહીં, પ્રધાનમંત્રીએ વડોદરાની સીટ છોડ્યા બાદ પણ જેને જેને એમને ઉમેદવાર બનાવ્યા, આજે કોર્પોરેશનની ચૂંટણી હોય કે વિધાનસભાની હોય કે લોકસભાની, તમામ ઇલેક્શનની અંદર પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને આ વડોદરાની પ્રજાએ એમને વોટ આપ્યા. બાકી બહુ સત્ય હકીકત એવી છે કે મોટાભાગના વોર્ડમાં જે પબ્લિક છે, જે રેસિડેન્શિયલ છે, એ લોકોને એમનું કોર્પોરેટર કોઈ છે એનું નામ પણ ખબર નથી, કારણ કે એ પ્રધાનમંત્રીનું મોઢું જોઈને એ લોકોએ વોટ આપ્યા. એટલે અમે પ્રધાનમંત્રીને એટલા માટે પત્ર લખ્યો કે ભાઈ, વડોદરાની જનતાએ તમારી પર વિશ્વાસ મૂક્યો. તમારા કહેવાથી તમારા જે બીજેપીના કોર્પોરેટર છે, મેયર છે, ચેરમેન છે, ડેપ્યુટી મેયર છે, એમના પર વિશ્વાસ મૂક્યો. ધારાસભ્ય છે, MLA છે, એમની પર વિશ્વાસ મૂક્યો. અને જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, સાંસદ, એમની પર પણ વિશ્વાસ મૂકીને થમ્બિંગ મેજોરિટીથી આ લોકોને ઇલેક્શનમાં જીતાડ્યા. પરંતુ થયું શું? વડોદરાની પ્રજાએ વિશ્વાસ કર્યો, પણ વડોદરાની પ્રજા સાથે બીજેપીના નેતાઓએ વિશ્વાસઘાત કર્યો. આવું એટલા માટે કહેવું પડે કે આજે તમે વડોદરાના લોકોએ એમને 30 વર્ષથી એક હતું શાસન છે કોર્પોરેશનમાં. આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડની વડોદરાની જે દુર્દશા આ લોકોએ કરી છે, તમે જુઓ કે રોડ રસ્તા હોય, ડ્રેનેજ પાણીની વાત હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આ લોકો વિકાસની બૂમ પાડી, પણ વિકાસ વડોદરાનો ના થયો. વિકાસ કેટલાક બીજેપીના નેતાઓનો થઈ ગયો, કેટલાક કોર્પોરેટરમાંથી મેયર બની ગયા, મેયરમાંથી ધારાસભ્ય બની ગયા. કેટલાક તો એવા છે કે જ્યારે વડોદરામાં આવ્યા ત્યારે એમની પાસે કશું જ નહોતું. આજે કોર્પોરેટર પહેલાં એમની પ્રોપર્ટી શું હતી, આજે કોર્પોરેટરને, MLA ને, MP ને, ધારાસભ્ય બને પછી આજે એમની પ્રોપર્ટી શું છે, આ તપાસ કરો તો ખબર પડી હશે કે કેટલું કાર્ય વડોદરા શહેરમાં થયું છે. સ્માર્ટ સિટીની બૂમ પાડી, પરંતુ વડોદરા સ્માર્ટ ના થયું. પણ બીજેપીના કેટલાક નેતાઓ કરપ્શન કરવામાં સ્માર્ટ થઈ ગયા છે એવું મને ચોક્કસ લાગે છે. અને આ વાત પ્રજાની છે, વડોદરાની પ્રજા આવું કહે છે. કોર્પોરેશનમાં આપણે નામ આપ્યું છે વડોદરા મહાનગર સેવા સદન, પરંતુ આ બીજેપીના રાજમાં વડોદરા મહાનગર મેવા સદન થઈ ગયું છે. મેવા મીન્સ કે મલાઈ, કરપ્શન. આવું એટલા માટે કહેવું પડે કે જે સ્ટેન્ડિંગ કમિટી છે, એ સ્ટેન્ડિંગ કમિટીમાં વડોદરા શહેરના વિકાસના કામો આવે છે. સ્ટેન્ડિંગ કમિટી એને એપ્રુવલ આપે. સ્ટેન્ડિંગ કમિટીમાં ટેન્ડરિંગ પ્રક્રિયા L1, L2, L3. પણ આમાં શું છે કે આ લોકોના શાસનમાં કોઈ ટેન્ડરિંગ પ્રક્રિયાનું પાલન થતું નથી. એમના જે મળતિયા હોય છે એમને કોન્ટ્રાક્ટ આપી દેવાનો. તમે નહીં માનો કે જે સ્ટેન્ડિંગ કમિટીમાં હું હંમેશા કહું છું કે 3 જ વસ્તુ થાય છે: મીટિંગ, ઇટિંગ અને ચીટિંગ. આવું એટલા માટે કહેવું પડે છે કે આખા વડોદરામાં આજે તમે વિચાર કરો કે વડોદરાનું નામ ખારોદરા કેવી રીતે પડ્યું. આજે કોઈ રોડ રસ્તા પર તમને એવું ના લાગે, આપણને એવું લાગે કે ભાઈ રોડ પર ખાડા નથી, ખાડાવાળા જ રોડ છે.
અને વચન તો આ લોકો ઇલેક્શનમાં લખોટી કપડે એવા રોડ આપીશું, માણસો લખોટીની જેમ ઉછળે એવા રોડ આપ્યા છે. વિશ્વામિત્રી નદી જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ જેટલા ગયા વર્ષે, તમને યાદ કરાવું કે આજે 28 તારીખ થઈ, ગયા વર્ષે આ દિવસે આખું વડોદરા પાણીમાં હતું. 1 વર્ષ થયું. 1 વર્ષ થયા પછી પણ આજે વડોદરા શહેરની પ્રજા પૂછે છે કે 1 વર્ષમાં આ લોકોએ છેલ્લા 1 વર્ષમાં શું કર્યું? ચલો તમે 30 વર્ષનો હિસાબ ના આપો, પણ વિશ્વામિત્રીના ગેરકાયદેસર જે દબાણો હતા જેના લીધે વિશ્વામિત્રીના પાણી લોકોના ઘરોમાં આવ્યા, એક પણ ઇલીગલ એન્ક્રોચમેન્ટ તૂટી નથી. આજે તમે જોઈ લો સયાજી હોટલ ઇલીગલ એન્ક્રોચમેન્ટ છે. જે આ સમાસાવલી હરણીવાળા રૂપ તમે જોશો, મોટી મોટી બિલ્ડરોની સાઇટો ઇલીગલ એન્ક્રોચમેન્ટ છે. તો તમે આખું વિશ્વામિત્રી પર જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ કર્યા એ તો તોડ્યા નહીં, ઉપરથી વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાના નામે આ લોકોએ લાકડા અને માટીમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે. એની પણ અમે ફરિયાદ આપેલી છે. વાત એવી છે કે આજે કોઈ વસ્તુમાં વડોદરાની પ્રજા જે ટેક્સ ભરે છે, આજે પોતાના મહેનતના રૂપિયાથી જે લોકો ટેક્સ ભરે છે, લોકો માંગે છે શું? બેઝિક ફેસિલિટી માંગે છે, પાયાની સુવિધા. કોઈ એવું તો કહેતું નથી કે ભાઈ તમે લક્ઝરિયસ ફેસિલિટી આપો, રોડ, રસ્તા, ગટર, પાણી, પણ એ પણ જો પાયાની સુવિધા ના મળતી હોય તો આ વડોદરાના જે પણ બીજેપીના શાસકો છે એમને સત્તામાં બેસવાનો અધિકાર નથી. 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા લોકો. આજે પણ વડોદરામાં 2 ટાઈમ પીવાના ચોખ્ખા પાણીના માટે લોકોને વલખા મારવા પડે છે. બહુ ખરાબ હાલત છે વડોદરા શહેરની. માટે અમે આખો લેટર લખ્યો છે, એમાં સ્ટેન્ડિંગ કમિટીને રિઝોલ્વ કરો. કારણ કે હમણાં લેટેસ્ટ જે ફાયર બ્રિગેડનું અને જે હેલ્થ ઓફિસર, જે 3 જણને આ લોકોએ સસ્પેન્ડ કર્યા, બહુ સારું કર્યું તમે સસ્પેન્ડ કર્યા, પણ આ 3 જણને નોકરી કોને આપી? આ 3 જણના ડોક્યુમેન્ટ્સ કે ભાઈ ડિગ્રી સર્ટિફિકેટ એના સાચા છે કે ખોટા, ડોક્યુમેન્ટ્સ ફ્રોડ છે, એનો એક્સપિરિયન્સ કેટલો છે, એને પહેલાં ક્યાં કામ કરેલું છે. અને આરોગ્ય અમલદાર તો વર્ષોથી વડોદરામાં કામ કર્યું. ભૂતકાળમાં એમને કોરોનામાં પણ એમની પર કરપ્શનના, ભ્રષ્ટાચારના આરોપો થયા હતા. એમની પર કોર્ટમાં કેસ પણ ચાલે છે. તો આવા વ્યક્તિને કોણ આલે અને નોકરી કોણ આપી? તો નોકરી કોણ આપે? તો જે કોર્પોરેશનની જે સ્ટેન્ડિંગ કમિટી છે એ લોકો બધું નક્કી કરતા હોય છે. તો સ્ટેન્ડિંગ કમિટી ડિસોલ્વ કરો. હમણાં થોડા સમય પહેલાં સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે એ લોકો એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા. ગુજરાત સરકારે 256 કરોડ રૂપિયા જે 6 બ્રિજ બની રહ્યા છે વડોદરા શહેરમાં, એમાં અમે પણ એનો આરટીઆઈ કરીને જવાબ માંગ્યો છે. અમને જવાબ નથી મળ્યો કે અમે એ ભ્રષ્ટાચારમાં સમાસાવલીવાળો જે બ્રિજ છે એમાં ત્યાં બીજેપીના કોર્પોરેટર જે સ્ટેન્ડિંગના સભ્ય છે એ લોકો ત્યાં ઉભા રહીને મીડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું કે ભાઈ આ બ્રિજની ડિઝાઇન ખોટી છે. 4-5 સભ્યો એવું કે ભાઈ 1 પિલ્લરવાળો બ્રિજ હોવો જોઈએ, 4-5 સભ્યો એવું કે 2 પિલ્લરવાળા બ્રિજ હોવા જોઈએ. હવે જેને સિવિલ વર્કનું નોલેજ નથી, જેને એન્જિનિયરિંગ ભણ્યા નથી, એવા લોકો ત્યાં મીડિયામાં ઉભા રહીને આવા સ્પીચ આપી. એટલું જ નહીં, જે મહિલા કાઉન્સિલર છે વોર્ડ નંબર 13ના, એ પોતે પણ સ્ટેન્ડિંગના સભ્ય છે. એમને તો જે નેતા છે એમના બીજેપીના અને બીજા જે સિનિયર કોર્પોરેટર છે એમની પર ભ્રષ્ટાચારના આરોપો કર્યા કે બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો છે. આવું બીજેપીના જ કોર્પોરેટરો બીજા પર આક્ષેપ કરી રહ્યા છે, એલિગેશન કરી રહ્યા છે. તો આનાથી મોટા પુરાવા શું જોઈએ? એટલે આખી જે સ્ટેન્ડિંગ કમિટી છે એ મલાઈ ખાવાની કમિટી છે. અને માટે અમે વડોદરા મહાનગર મેવા સદન કહું છું, આ લોકોના રાજમાં વડોદરા પાણીમાં ડૂબ્યું. આ લોકોના રાજમાં હરની બોટ કાંડ નહીં, હરની મોત કાંડ કહું છું. 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. અને એ પીપીપી મોડલ, એ પણ ભ્રષ્ટાચારનું, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, એ પણ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો. આજે પણ એ 14 નિર્દોષ બાળકોના પેરેન્ટ્સ આજે પણ ન્યાય માટે ભટકી રહ્યા છે, એમને ન્યાય નથી મળ્યો. જે લોકો દોષી છે, જે અધિકારીઓ છે, એ બધા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આખું વડોદરા પાણી ડૂબાડ્યું ત્યારે 12 લોકો પોતાનો જીવ ગુમાવ્યો. આજે કોઈ એ લોકોને મળવા પણ નથી જતું. અને વડોદરામાં કે પહેલી વખત તો પૂર આવ્યું નહોતું, પહેલાં પણ પૂર આવ્યા હતા, ત્યારે શાસક સત્તામાં બીજેપી જ હતું. તે છતાં આજે વડોદરાની પ્રજા કંટાળી ગઈ છે, થાકી ગઈ છે આ લોકોથી કે ભાઈ આ લોકોને ખરેખર પ્રજાના સાચા કામ કરવામાં આ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ લોકોને એમના મળતિયાઓને કોન્ટ્રાક્ટ અપાવવાનો, સબ કોન્ટ્રાક્ટ અપાવવાનો. ડેપ્યુટી મેયર જેવો વ્યક્તિ પર પેવર બ્લોકના આક્ષેપ થયા. એક વ્યક્તિએ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે ભાઈ ખાનગી ફાર્મ હાઉસમાં 5 લાખના પેવર બ્લોક નખાયા. હવે વડોદરાની પ્રજા માટેના પેવર બ્લોક છે. વિચાર કરો, આવું તો પેવર બ્લોકમાં એટલો મોટો ભ્રષ્ટાચાર છે, કારણ કે પેવર બ્લોકના કોન્ટ્રાક્ટર ને સબ કોન્ટ્રાક્ટર મોટાભાગે બધા બીજેપીના જ છે. એટલે આવું વડોદરા શહેરમાં તમે જુઓ કે કોઈ કોર્પોરેશનનો કોઈ વિભાગ બાકી નથી કે જ્યાં કરપ્શન ના હોય, ભ્રષ્ટાચાર ના હોય. આજે સામાન્ય પબ્લિક તો થાકી ગઈ છે, કંટાળી ગઈ છે. એ લોકો તો ટેક્સ ભરે છે, ટેક્સની સામે પાયાની સુવિધા માંગે છે, એ પણ આ લોકો આપી શકતા નથી. ત્યારે પ્રધાનમંત્રીને અમે લેટર લખ્યો કે આ સ્ટેન્ડિંગ કમિટી ડિઝોલ્વ કરવી જોઈએ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ અમે પત્ર લખ્યો છે, કારણ કે મુખ્યમંત્રી તો જાતે વડોદરામાં એક સ્પીચમાં એવું બોલ્યા હતા કે અમદાવાદ અને સુરતની વચ્ચે વડોદરાનો વિકાસ અટકી ગયો છે. તો અમે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે જ્યારે બધાને ખબર છે કે વડોદરામાં શું થઈ રહ્યું છે, તો એક્શન કેમ નથી લેતા? મારો ક્વેશ્ચન એ પણ છે કે આ પત્ર લખતા 30 વર્ષ કેમ લાગ્યા કોંગ્રેસને? આમાં તમે સમજો, પ્રધાનમંત્રીને અમે
તમે યાદ કરવા માંગીશ કે લોકસભાની ચૂંટણીમાં જે પહેલા એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા એમની પર જ્યારે ભ્રષ્ટાચારના આરોપો થયા હતા ત્યારે પણ અમે પ્રાઇમ મિનિસ્ટરને લેટર લખેલો. ઘણા બધા મુદ્દા એવા છે, હું તમને બતાવીશ કે અમે એમને ઈમેલ કરીએ છીએ, PM ઓનલાઈન, CM ઓનલાઈન, અમે ફરિયાદો પણ કરીએ છીએ જે ઈમેલના માધ્યમથી ઓનલાઈન કરીએ છીએ. પણ આ એક અમે સિમ્બોલિક કાર્યક્રમ રાખ્યો કે ભાઈ લેટર એટલે ખબર પડે કે ભાઈ આ શું વડોદરામાં ચાલી રહ્યું છે. આજે પ્રધાનમંત્રી પણ તમે વિચાર કરો કે વડોદરામાં પૂર આવ્યું એના પછી વડાપ્રધાન વડોદરામાં 2 વખત આવી ગયા, 2માંથી એકે વખત નથી પૂરનો શબ્દ બોલ્યા, નથી જે નિર્દોષ લોકો હરની બોટકાંડમાં જે લોકો ગુજરી ગયા. તમે નહીં માનો, હરની બોટકાંડમાં તો જે સ્કૂલમાં બાળકો ભણતા હતા એ સ્કૂલના સત્તાધીશો પણ એટલા જવાબદાર હતા, એ સ્કૂલને એક સિંગલ નોટિસ નથી આપી આ લોકોએ. એટલે આવા અમે તો અવારનવાર અમે ક્વેશ્ચન રેઝ કરીએ છીએ પ્રાઇમ મિનિસ્ટર હોય કે મુખ્યમંત્રી. અમે બધાને વાત એવી છે કે જ્યારે આ બધા નેતાઓ વડોદરા આવતા હોય છે ત્યારે પોલીસને આગળ કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે, અમને ઘરે ડિટેન કરી દેવામાં આવે, અમને ઘરમાં નજરકેદ કરવામાં આવે, એટલે અમે વિરોધ ના કરી શકીએ. એ પણ અમે તો ડેમોક્રેસીમાં, લોકશાહીમાં અમે જ્યારે પ્રજાના પ્રશ્નો હંમેશા અમે વાચા આપવાનું કામ કર્યું છે કોંગ્રેસ પાર્ટીએ, અને અમે લડીએ છીએ. આજે આઉટ ઓફ 76 વી હેવ ઓનલી 7 કાઉન્સિલર્સ. આજે 69 ભાજપના છે અને 7 જ અમારા છે. તો અમે દરેક મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી કોર્પોરેશનમાં પણ લડે છે અને રોડ રસ્તા પર પણ અમે આંદોલન કરીએ છીએ. રાઈટ. તમે મેન્શન કર્યું કે ડેમોક્રેસી, ડુ યુ થિંક કે ડેમોક્રેસી ઇઝ ઇન ડેન્જર? અને અગર ઇફ કોંગ્રેસ કમ્સ ઇન ટુ પાવર એટ એની પોઈન્ટ, કોઈ પણ પોઈન્ટ પર, બરોડામાં સ્પેસિફિકલી, તો એવી કઈ વસ્તુઓ છે, ટોપ 5 થિંગ્સ જે તમારી પ્રાયોરિટીમાં રહેશે ઇફ યુ કમ ઇન ટુ પાવર ઓર સે યુ બીકમ ધ મેયર? સૌથી પહેલા તો ડેમોક્રેસીનો તમે જે પ્રશ્ન પૂછ્યો તો લોકશાહી ખતરામાં છે. ડેમોક્રેસી જેવું કશું રહ્યું નથી. અમને એવું લાગે છે પર્સનલી મને કે અમે આ બીજી આઝાદીની લડાઈ લડી રહ્યા છીએ. કારણ કે જ્યારે દેશમાં સંવિધાન પર હુમલો થતો હોય, એટેક થતું હોય, જે બંધારણથી દેશ ચાલે છે, જે લોકશાહીથી દેશ ચાલે છે, જે ડેમોક્રેસીએ તમને મને આજે લોકશાહીની ચોથી જાગીર કહેવાય પ્રેસ મીડિયા, આપણને બધાને ફ્રીડમ ઓફ સ્પીચ કહેવાય કે અભિવ્યક્તિની આઝાદી, વિચારોની આઝાદી, આ જે આપણને બંધારણને લોકશાહીથી મળ્યું, આજે તમે જુઓ કે કોઈ બોલે તો એની પર પોલીસ કેસ કરી નાખવાનો, કોઈને બોલવાનો અધિકાર નથી. ઇવન મીડિયા પર પણ આ લોકો અમુક જે પાબંદીઓ લગાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એવું લાગે છે કે લોકશાહી ખરેખર, ડેમોક્રેસી ખતરામાં છે ને આપણે બીજી આઝાદીની લડાઈ લડી રહ્યા છે. વડોદરા શહેરની તમે જે કીધું કે 5 વસ્તુ નથી, વડોદરા શહેરમાં આખો એક નિબંધ લખાય, એક ચોપડી ભરી જાય એટલી વસ્તુ કરવાની છે. પરંતુ ફર્સ્ટ પ્રાયોરિટી જો કોંગ્રેસ પાવરમાં આવશે, સૌથી પહેલાં અમે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું. કે જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે વડોદરા આપ્યું હતું એ વડોદરા આજે નથી રહ્યું. આ વડોદરા ખાડોદરા થઈ ગયું છે, આ વડોદરા મચ્છરોની નગરી થઈ ગઈ છે, અને આ વડોદરામાં તમે જુઓ કે ભ્રષ્ટાચારની તમામ ચરમસીમા જે બીજેપીના નેતાઓ છે એમને વટાવી દીધી છે. સૌથી બેઝિક શું છે કે આજે સંવિધાન પણ આપણને કહે છે કે પાણી એ આપણો અધિકાર છે, અને પાણી તો આપણે ફ્રીમાં આપવું જોઈએ. તો 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી વડોદરામાં નથી મળતું. આજે વડોદરા શહેરમાં કોમર્શિયલ એરિયા હોય કે રેસિડેન્શિયલ એરિયા, મોટાભાગે બધી જગ્યાએ લોકોના ઘરોમાં આરોના પ્લાન્ટ અને વોટર જગ, અને જે સ્લમ વિસ્તાર છે ત્યાં તો તમે વિચાર કરો કે પાણીની ટેન્કરો રોજની, તમે ખાલી ફાયર બ્રિગેડની ઓફિસ અને કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં જો તમે ઇન્ક્વાયરી કરશો, રોજની દરેક વોર્ડમાંથી 100 ટેન્કરો થતી હશે. તો પાણી તો પીવાનું, દેશના આપણા જેટલા નેતાઓ વડોદરામાં આવ્યા હતા, હર નલ મેં જલ આએગા, હર ઘર મેં જલ આએગા, તો પાણી તો આવતું નથી, નળમાં નથી આવતું, બહાર પણ નથી આવતું. તો સૌથી મોટો મુદ્દો પાણીનો છે. રોડ રસ્તા સારા હોવા જોઈએ, કારણ કે આ લોકોએ જે કરપ્શન, તમે વિચાર કરો કેવી રીતે રોડ રસ્તા બનાવે છે આ લોકો, કે જે રોડ છે એની પર આખું ડામર પાથરી દેવાનું, રોડની ઉપર રોડ. એમાં તો થયું શું કે રોડનું લેવલ વધી ગયું, મકાનોના લેવલ નીચે થઈ ગયા, એના લીધે લોકોના ઘરમાં પાણી ભરી જાય છે. અને એ રોડમાં જે મટીરિયલ વાપરે છે એકદમ લો ક્વોલિટીનું, જેના લીધે મોટા ભૂવા વડોદરામાં તમે વિચાર કરો કે ચંદ્રના આકારના મોટા ભૂવા પડી જાય છે, આખી ટ્રક અંદર ઉતરી જાય, ફાયર બ્રિગેડનો બંબો અંદર ઉતરી ગયો, એટલા મોટા ભૂવા આ લોકોના ભ્રષ્ટ શાસનના કારણે. એટલે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી, સારા રોડ રસ્તા, સારી ડ્રેનેજ સિસ્ટમ, વરસાદી કાસ, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે સિસ્ટમ બનાવી હતી ને, એ આખી સિસ્ટમને આ લોકોએ બગાડી કાઢી છે. જેના લીધે કોઈ દિવસ 4 દરવાજામાં પાણી નતા ભરાતા, 4 દરવાજામાં પાણી ભરાય છે. અને પાણી ભરાય છે, પણ વરસાદી કાસ જે આપણે બનાવીએ છીએ, પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય, જે વરસાદી કાસ સાફ કરો તો એ પાણી આગળ વિશ્વામિત્રીમાં જાય. થાય છે શું, આ લોકોએ આ વખતે શું કર્યું કે વિશ્વામિત્રી ઊંડીને પહોળી કરવાના નામે વિશ્વામિત્રી પર કામ કર્યું, વરસાદી કાસ સાફ થઈ નહીં. કુદરતી આ વખતે વરસાદ ઓછો પડ્યો, પરંતુ જે પાણી જવા જોઈએ એની જગ્યા આ લોકોએ રાખી નથી. એમાં ઇલીગલ એન્ક્રોચમેન્ટ જવાબદાર છે, જેની સામે અમે સૌથી પહેલાં ગેરકાયદેસર દબાણો, જે વિશ્વામિત્રી નદી જે છે એવા જે ગેરકાયદેસર, અગોરા મોલ, સયાજી હોટલ, આ બધા ગેરકાયદેસર દબાણો છે. અગોરાની દિવાલ તમે જુઓ આજે પણ નથી તૂટી,
એ અગોરા મોલ કેટલો મોટો ગેરકાયદેસર મોલ છે, એના ઘણા બધા વખત પેપર મીડિયામાં પણ આવ્યું છે. પણ તે છતાં એટલે ગેરકાયદેસર દબાણો તોડવા જોઈએ, જે અમે તોડીશું. પાણીની સુવિધા આપીશું, રોડ રસ્તા ગટર પાણી, અને મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું, કે લોકોને એવું થાય કે ના, વડોદરા શહેરમાં ખરેખર રહેવા જેવું છે. એક લાસ્ટ ક્વેશ્ચન, પાર્ટી લેવલ પર, સિટી પાર્ટી લેવલ પર કોંગ્રેસ પાર્ટી અને બીજેપી પાર્ટી, ડુ યુ થિંક કે પાર્ટીઝ એફિશિયન્ટલી કામ કરી રહી છે? બીકોઝ આ લોકોના ક્વેશ્ચન્સ છે જે અમારા ઉપર પણ આવે છે કે માંડવી મારે સિચ્યુએશન છે, ત્યાં યુ હેવ બીન દેર, તમે ત્યાં ગયા છો, યુ હેવ સ્ટેડ દેર. હાવેવર ભારતીય જનતા પાર્ટીના સાઇડથી નો વન વોઝ સીન ઓવર દેર. તો ડુ યુ થિંક કે પાર્ટી લેવલ પર જે કામ છે બેઉ પાર્ટીઝને બરાબર રીતે થઈ રહ્યા? વોટ યુ હેવ ટુ સે ઓન ધેટ બેઝ? ભારતીય જનતા પાર્ટીમાં તો તમને કહું કે અદબ પલાટી મોડે આંગળી, એ લોકોને ઉપરથી આદેશ આવે એ પ્રમાણે એ લોકો કામ કરતા હોય છે. ભાજપના પ્રમુખ જે નવા બન્યા છે એ તો પોતે વડોદરાના છે જ નહીં, જેને વડોદરાનો ઇતિહાસ જ નથી ખબર, વડોદરા શહેરનું જ્ઞાન નથી, એ વડોદરા શહેર માટે શું કામ કરશે? કમનસીબી એવી છે કે વડોદરાને જે સાંસદ મળ્યા છે એ પણ બહારથી આવ્યા છે, વડોદરાને જે ભાજપના પ્રમુખ મળ્યા છે એ પણ બહારના છે. હું તો બોર્ન એન્ડ બ્રોટ અપ વડોદરા છું. MS યુનિવર્સિટીથી અમે લોકો વિદ્યાર્થી નેતાગીરી કરીને અમે આ વડોદરા શહેરને અમે જાણીએ છીએ, ઓળખીએ છીએ. અને માંડવીની તમે જે વાત કરી એ ઐતિહાસિક વારસો છે, એ હેરિટેજ બિલ્ડિંગ છે. આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમય કરતાં પણ જૂના બિલ્ડિંગ છે, અને એ બિલ્ડિંગોને મહારાજા સયાજીરાવ ગાયકવાડે સાચ્યું, એ વારસાને સાચવવાની જવાબદારી આપણી છે. જે સત્તામાં બેઠા હોય એની જવાબદારી છે. માંડવીમાં વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ લગભગ આજે 140 દિવસ થઈ ગયા છે. એ વ્યક્તિ ખુલ્લા પગે ફરે છે, તપસ્યા કરે છે. કેમ? કે ભાઈ આ માંડવીનું બિલ્ડિંગ બચાવવું છે. એ કે એની વ્યક્તિગત, એની ઇન્ડિવિજ્યુઅલ પ્રોપર્ટી નથી, એ તો મંદિરના મહારાજ છે, એને શું પડી છે? પણ આજે એને વડોદરાનો હિતેચ્છુ છે, વેલ વિશર છે, 4 દરવાજાનો વેલ વિશર છે, કે ભાઈ આ ઐતિહાસિક વારસો સચવવો જોઈએ. અને સૌથી મોટી વાત કે ત્યાં નીચે મેરડી માતાનું વર્ષો જૂનું મંદિર છે. દર રવિવારે સન્ડે ત્યાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે. આજે કોઈ ના કરે, નારાયણને કશું બનાવ બને તો લોકોનો જીવ જાય તો જવાબદાર કોણ? આ બધા તો સત્તામાં જે બેઠા છે લોકો હાથ અદ્ધર કરી દેશે. અમારી વાત એવી છે કે જે ન્યાય મંદિરનું બિલ્ડિંગ હોય, માંડવીનું બિલ્ડિંગ હોય, જેટલા 4 દરવાજા છે, આ બધું હેરિટેજ છે જે આપણે સાચવવું જોઈએ, આપણો વારસો છે. અને એના સાચવવામાં આ લોકો, તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તો ત્યાં આંટો પણ નથી માર્યો. જે 140 દિવસ પહેલા વડોદરાના સાંસદ ત્યાં આવ્યા હતા જ્યારે અમે ગયા હતા એના પછી, અને જે રાવપુરાના વિધાનસભાના ધારાસભ્ય છે દંડક, એ પણ આવ્યા હતા. એ લોકો મીડિયામાં જે વાત કરી એ પછી આ શું દેખાય જ નથી. રોયલ ફેમિલી, ચલો વડોદરાની પ્રજાનું નહીં સાંભળતા, તમે રાજાનું નથી સાંભળતા, નથી રાજાનું સાંભળતા, નથી પ્રજાનું સાંભળતા. એટલે સત્તાનો નશો જે અભિમાન આ બીજેપીના નેતાઓને ચડ્યો છે, આ વડોદરાની પ્રજા આવનારા દિવસમાં આનો નશો ઉતારશે. કોંગ્રેસ પાર્ટીની હું તમને વાત કરીશ, ભારતીય જનતા પાર્ટી વિશે તો મારે કશું કહેવું જ નથી. અમારી પાર્ટી એ વર્ષો જૂની ઐતિહાસિક પાર્ટી, આ દેશને આઝાદ કરવાવાળી પાર્ટી છે, અને મહાત્મા ગાંધીના સિદ્ધાંતો પર અમે કામ કરીએ છીએ, અને એ વિચારથી અમે સેવાના હેતુથી અમે કામ કરીએ છીએ. એટલે જ્યારે પણ પ્રશ્ન પ્રજાના હિતનો હોય છે, વડોદરાના હિતનો હોય છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી હંમેશા અગ્રેસર રહીને અમે વિરોધ કરીએ છીએ અને પ્રજામાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. So that was Rutvik Joshi. Now remember, the standing committee is the financial powerhouse of the Vadodara Municipal Corporation. It sanctions projects worth crores. It decides where taxpayer money is spent and is dominated by the ruling BJP. By writing directly to the Prime Minister, Congress is taking this battle beyond Vadodara, trying to elevate a local governance issue into a national talking point. Will the state or central government respond? That remains to be seen. But one thing is clear, if these allegations hold any truth, it is the citizens of Vadodara who are paying the price. Will the Prime Minister act on this letter? Or will it be filed away in silence? Only time will tell. For now, this is Krishna Patel bringing you the latest Vadodara's Standing Committee controversy. Stay tuned. Good night.